નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. પાકિસ્તાન ઉપર ભારતના હવાઈ હુમલાના કારણે દેશભરની ફ્લાઇટ્સ ઉપર અસર પડી છે. રાજકોટ, ભુજ અને જામનગરની એર ઇન્ડિયાની અનેક ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે. આ સિવાય અમદાવાદ એરપોર્ટથી ભુજ, જામનગર અને રાજકોટ જતી અને આવતી તેની બધી જ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. શ્રીનગર સહિત 11 એરપોર્ટ ઉપર કામગીરી બંધ કરી દેવામાં આવી છે, જેમાં જમ્મુ, શ્રીનગર, લેહ, ચંદીગઢ, બિકાનેર, જોધપુર, રાજકોટ, ધર્મશાલા, અમૃતસર, ભુજ અને જામનગર એરપોર્ટનો સમાવેશ થાય છે. હવાઈ મુસાફરી સંપૂર્ણપણે પ્રભાવિત થઈ છે. અમૃતસર અને ચંદીગઢ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. દિલ્હીથી આવતી જતી કુલ 95 ફ્લાઇટ રદ થઈ છે. દિલ્હીથી દેશ વિદેશ જતી 113 ફ્લાઇટ વિલંબિત થઈ છે. હવાઈ હુમલા બાદ એરલાઇન્સ કંપનીઓએ આ માહિતી આપી છે. એર ઇન્ડિયાએ કહ્યું કે જમ્મુ, શ્રીનગર, લેહ સહિત 9 એરપોર્ટ પરથી બધી જ ફ્લાઇટ્સ આજે બપોરે 12 વાગ્યા સુધી રદ કરવામાં આવી છે. એરલાઇન્સ કંપનીઓએ મુસાફરોને તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસ્યા પછી જ એરપોર્ટ ઉપર જવા માટે વિનંતી કરી હતી. હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇકના કારણે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી 11 ફ્લાઇટ આજે રદ કરવામાં આવી છે. આજે 7મી મે ઇન્ડિગો અને એર ઇન્ડિયાની તમામ 11 ફ્લાઇટ રદ કરવામાં આવી છે, જેને લીધે દરરોજ રાજકોટ એરપોર્ટ ઉપર આવતા 1500 તો અહીંથી હવાઈ ઉડાન ભરી જતા 1700 મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. એટલે કે 3200થી વધુ મુસાફરો હેરાનગતિમાં મુકાઈ ગયા છે. આજે રાજકોટથી મુંબઈ જતી 5 ફ્લાઇટ, દિલ્હી અને પુણેની 2 તો હૈદરાબાદ અને બેંગ્લોરની એક ફ્લાઇટ કેન્સલ થઈ છે. જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટ જતી અને આવતી બધી જ ફ્લાઇટ્સ 7મી મેના રોજ એટલે કે આજે બપોરે 12 વાગ્યા સુધી રદ કરવામાં આવી છે. અધિકારીઓ સાથે મુલાકાત કર્યા પછી વધુ માહિતી આપવામાં આવશે. અમૃતસર જતી 2 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી છે. આ અચાનક જ થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. મુસાફરોની સુવિધા માટે હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યા છે. નંબર છે 011-69329333 અને બીજો નંબર છે 011-69329999.